વેલકમ બેક ટુ ટેક ગુજરાતી એસબી। દોસ્તો, તમે રાશન લેવા જતા હોય ત્યારે રાશન કાર્ડ તમારે રહી જવું જરૂરી હોય છે। તેવામાં તમે ગમે ત્યારે રાશન લેવા જાઓ ને, તમારું જે રેશન કાર્ડ છે તે તમે ભૂલી જતા હોય છે અને મોટી લાઈન છોડીને તમે ઘરે જાઓ તો તમારો વારો વયો જાય તેવું હોય છે। પણ દોસ્તો, હવેથી તમારું રેશન કાર્ડ તમે રહી જવાનું ભૂલી ગયા હોય તો તેમ છતાં પણ તમે તમારું રેશન કાર્ડ વિના પણ રેશન રહી શકો છો। તે કેવી રીતે રહી શકો છો? તો તેના માટે હું તમને આસાન ટિપ્સ જણાવીશ, જેમની મદદથી ગવર્મેન્ટની જ આ ટ્રીક છે અને ગવર્મેન્ટે જે બતાવેલું છે કે તમે બસ આ રેશન કાર્ડ ન રહી ગયા હોય તેમ છતાં પણ તમે અનાજ મેળવી શકો છો। તો દોસ્તો, કેવી રીતે કરવાનું છે તો ચલો હું તમને આજના આ ટોપિકમાં જણાવી દઉં કે વગર રેશન કાર્ડે તમે અનાજ કેવી રીતે પ્રાપ્ત કરી શકો છો। તો ચલો આજનો આ વિડીયો સ્ટાર્ટ કરીએ। તો દોસ્તો, તમારે તે એપને ઇન્સ્ટોલ કરવાની છે, પણ ત્યાર પછી તમારે ઓપન કરવાની છે। ઓપન કરતાની સાથે જ તમને કંઈક સૌથી પહેલાં કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળી જશે। તો તમે અહીં જોઈ શકો છો, આ જે ગવર્મેન્ટની જે એક વેબસાઇટ છે, એપ્લિકેશન છે, વેબસાઇટમાં પણ તમે યુઝ કરી શકો છો। અહીંથી તમારી જે પણ ભાષા હોય તે તમે સિલેક્ટ કરી શકો છો। જેમ કે આપણી ભાષા ગુજરાતી છે, સિલેક્ટ કરી આગળ પર ક્લિક કરો। અહીં શરૂ કરો, તેના ઉપર ક્લિક કરો। અહીં તમારું જે આધાર કાર્ડ નંબર છે તે તમારે દાખલ કરી દેવાના છે। આધાર કાર્ડ નંબર નાખ્યા પછી તમારે જે આ કેપ્ચા જે છે તે અલગ અલગ આવશે બધાના ફોનમાં, તો તમારે તે કેપ્ચા નાખવાના છે કંઈક આ રીતનું, જેવી રીતે કેપ્ચા લખેલા છે HNVG। આ નાખ્યા પછી તમારે ઓટીપી વડે લોગિન કરો, તેના પર ક્લિક કરવાનું છે। તો અહીં તમને ઓટીપી સેન્ડ થશે, જે તમારા મોબાઈલમાં હશે, જે નંબર લિંક હશે તેના ઉપર સેન્ડ થશે। અહીં આપણા મોબાઈલમાં ઓટીપી આવી ગયો છે, તો હું તે દાખલ કરી દઉં છું। પછી ચકાસો પર ક્લિક કરવાની છે। ત્યાર પછી તમને ઓટીપી વેરીફાઈ સક્સેસફુલ આવી જશે। ત્યાર પછી તમારે અહીં એક ક્રિએટ પિન કરવો હોય તો તમે તે કરી શકો છો, વગર નહીં તો પછી આપણે સ્કીપ કરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો। અહીં બધી પરમિશન આપી દેવાની છે। અહીં તમે સ્કીપ કરી દો તો તમને જે તમારું રેશન કાર્ડ છે તે આવી જશે, જેમના મેન વ્યક્તિના નામનું છે તેમનું રેશન કાર્ડ પૂરું અહીં તમને જોવા મળી જશે। અહીંથી તમારે ઘણી બધી વિગતો તમે અહીંથી જોઈ શકો છો, કાંઈક આ રીતનું। તો અહીંથી રેશન કાર્ડ ટ્રાન્સફર ને તે બધી પ્રોસેસ તમે અહીંથી કરી શકો છો ઘર બેઠા। આના ઉપર ક્લિક કરીને તમે બીજી બધી પણ સુવિધા છે તે તમે યુઝ કરી શકો છો, તમે જોઈ શકો છો। અને હિસ્ટ્રી પર ક્લિક કરીને તમે તેમની હિસ્ટ્રી પણ તમે અહીંથી ચેક કરી શકો છો, કાંઈક આ રીતનું। અહીં નો રિક્વેસ્ટ ફાઉન્ડ છે, તો આવી રીતે તમે અહીંથી રેશન કાર્ડની તમામ પ્રક્રિયા અહીંથી તમારા મોબાઈલમાંથી કરી શકો છો। અને તમે અનાજ લેવા જાઓ ત્યારે તમે બસ આ બતાવશો એટલે તમારા રેશન કાર્ડમાંથી તમને અનાજ મળી જશે। આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અગર તમારામાં આ કોઈ પણ પ્રકારનું એરર આવતું હોય તો તમારે તેને ઠીક કેવી રીતે કરવું તેનું હું એક શોર્ટ વિડીયો પણ આપી દઈશ, તમે તેના ઉપર ક્લિક કરીને પણ તમે જોઈ શકો છો।